હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં સાંજના ડિનરમાં ખાવાની મજા પડે તેવું રેસ્ટોરન્ટ જેવું જ ડિનર, એકદમ ટેસ્ટી અને ઠંડી દૂર કરે તેવું લીલું લસણ અને કાજુનું શાક, અને તેની સાથે ઘઉંના જ એકદમ સોફ્ટ અને રેસ્ટોરન્ટ જેવા જ નાનની રેસીપી। એકદમ સોફ્ટ હોટલ કે રેસ્ટોરન્ટ જેવા જ બનશે, અને તે પણ ઓવન વગર। આ શાક સુરત સેવણીનું પ્રખ્યાત છે, લોકો દૂર દૂરથી ખાવા માટે જાય છે। તો તેવી જ સેમ રેસીપી હું તમારી સાથે શેર કરીશ, તેના જેવું જ બનશે। તેના માટે મેં અહીં એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 કપ જેટલા કાજુને ફ્રાય કરી લઈશું। મેં અહીં આખા કાજુ લીધા છે, તમે ફાડા પણ લઈ શકો। કાજુ હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું, તમે ઘીમાં પણ ફ્રાય કરો તો પણ ચાલે। મેં અહીં તેલમાં ફ્રાય કર્યા છે। કાજુ હલકા બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે તેને તેમાંથી બહાર કાઢી લઈશું, અને તે જ પેનમાં આપણે તેની ગ્રેવી તૈયાર કરવાની છે, એટલે તેમાં ફરી પાછું આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ગ્રેવી માટે મસાલા એડ કરીશું। અહીં આપણે કોઈ પણ સ્પેશિયલ મસાલો નાખ્યા વગર બનાવીએ છીએ, એટલે તેલમાં આપણે 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 4 થી 5 લવિંગ અને 5 થી 6 મરી નાખીને સાતળી લેશું। સતળાઈ જાય એટલે અડધી ચમચી જેટલા સૂકા ધાણા, અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। ત્રણેય તતળી જાય અને સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે અહીં શાક ગ્રીન કલરનું બનાવવું છે, એટલે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીશું, અને તેના માટે મેં અહીં તીખું કરવા માટે 3 લીલી મરચી લીધી છે, તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું વધારે ઓછું કરી શકો। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 10 થી 12 મોટી લસણની કળીઓ લીધી છે, લસણ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો। અને આ ત્રણેય વસ્તુને તેલમાં આપણે બરાબર 1 મિનિટ સુધી સાતળી લઈશું, અને પછી 1 મોટી સાઈઝની ડુંગળી મેં અહીં સ્લાઇસમાં ચોપ કરીને રાખી છે, તે લઈ લઈશું, અને તેને આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીને સાતળી લેવાની છે। ડુંગળી આપણી હલકી બ્રાઉન કલર થઈને સોફ્ટ થઈ જાય એટલે મેં અહીં મારી પાસે અડધા કપ જેટલા સ્પ્રિંગ ઓનિયન હતા તે લીધા છે, તે એડ કરીશું। તેનાથી આપણી ગ્રેવીનો કલર લીલો રહેશે। જો ન હોય તો પણ ચાલે, પણ હોય તો જરૂર નાખવા। અને સ્પ્રિંગ ઓનિયન સતળાઈ જાય એટલે મેં અહીં 1 કપ જેટલા લાલ ટમેટાના મોટા ટુકડા કરીને રાખેલા હતા તે નાખ્યા છે। તમે અહીં ગ્રીન ટમેટા કાચા જે આવે છે તે પણ નાખી શકો, તો તમારી ગ્રેવી એકદમ લીલી બનશે, પણ મારી પાસે અત્યારે મળતા નથી એટલે મેં લાલ ટમેટા નાખ્યા છે। ટમેટા થોડા સોફ્ટ થાય એટલે આપણે તેમાં 8 થી 10 પાલકના પાન નાખીશું, અને તેને પણ સાતળી લઈશું। 3 થી 4 મિનિટ સુધી આ બધી વસ્તુઓ સતળાઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા કાજુના ટુકડા એડ કરીશું, અને 2 ચમચી જેટલા સનફ્લાવરના બી મેં એડ કર્યા છે, તમે મગજતરી પણ નાખી શકો। મારી પાસે સનફ્લાવર હતા એટલે મેં તે નાખ્યા છે। બધું 2 મિનિટ રોસ્ટ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ બધી વસ્તુ આપણે ઠંડુ પડવા મૂકી દઈશું, અને તેમાંથી આખા મસાલા લઈ લઈશું। ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે નાન માટે લોટ બનાવી લઈશું। તેના માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો ઝીણો લોટ આવે છે તે લીધો છે, અને તેને આવી રીતે કાથરોટમાં નાખીને વચ્ચે જગ્યા કરી દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધો કપ જેટલું દહીં, 1 ચમચી જેટલું તેલ નાખીશું, અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર અને 1 ચમચીના ચોથા ભાગ જેટલો બેકિંગ સોડા એડ કરીશું। અને હવે આ બધી વસ્તુને વચ્ચે આવી રીતે હાથથી આપણે ગોળ ગોળ ફેટી લઈશું, જેનાથી આપણું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને દહીંમાં આવવાથી એક્ટિવ થઈ જશે। આવી રીતે ફૂલીને દહીં આપણું ડબલ થઈ જાય એટલે હવે તેને આપણે લોટમાં બરાબર મસળીને લોટ બાંધી લઈશું। પાણીની જરૂર બહુ ઓછી પડશે, દહીં છે એટલે, પણ આપણે લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે, રોટલી કરતાં પણ ઢીલો, એટલે થોડું થોડું પાણી એડ કરીને આપણે તેનો સોફ્ટ એવો ડો તૈયાર કરી લઈશું।
લોટ બાંધવામાં મારે અહીં કપના ચોથા ભાગ જેટલું પણ પાણી જોયું છે. તમે જુઓ તેમ એકદમ સોફ્ટ લોટ તૈયાર થયો છે. અને હવે તેને આપણે 1 ચમચી જેટલું તેલ નાખીને 2 મિનિટ માટે ફરી પાછો મસળી લઈશું. તમે જો આ રીતે ઘઉંના લોટમાંથી નાન બનાવશો તો તમારા રેસ્ટોરન્ટ કરતાં પણ નાન સરસ અને સોફ્ટ બનશે, હોટલ જેવા જ લાગશે અને મેંદા વગરના છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. 2 મિનિટ સુધી લોટને આવી રીતે મસળીને આપણે તેલથી તેને ગ્રીસ કરીને અડધી કલાક માટે લોટને સેટ થવા માટે રેસ્ટ આપી દઈશું. તેને ઢાંકીને મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણું ગ્રેવી ઠંડુ થઈ ગયું છે. તે આપણે મિક્સર જારના મીડિયમ સાઇઝના જારમાં નાખીને તેને આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું. તમે જુઓ તેમ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે એક નોનસ્ટિક પેનમાં આપણે 2 ચમચી જેટલું ઘી અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને બંને હલકું ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેમાં અડધી ચમચી જેટલું જીરું અને જીરું એકદમ તતડી જાય પછી આપણે 1 ચમચીના ચોથા ભાગ જેટલી હિંગ એડ કરીશું અને આ બંને વસ્તુને સાંતળી લઈશું. આપણે ગ્રેવીનો વઘાર પહેલાં કર્યો ત્યારે તેમાં બધા જ મસાલા એડ કરી દીધા છે એટલે અત્યારે આપણે શાક બનાવતી વખતે આ 2 જ વસ્તુ નાખીશું. બંને બરાબર સતરાઈ જાય એટલે આપણી જે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તે તેમાં એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને ચલાવતા રહીને ચોળવી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું અને ગ્રેવીને આવી રીતે ચમચાથી ચલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોંટે નહીં. તેના માટે મેં અહીં નોનસ્ટિક પેન લીધું છે. તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય તો તમે જાડા તળિયાવાળું કોઈ પણ તપેલી કે બીજું પેન લઈ શકો, પણ આવી રીતે ચલાવતા રહેવું જેના લીધે તમારી ગ્રેવી ચોંટે નહીં. અને ગ્રેવીને આપણે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચોળવી લઈશું. ગ્રેવી તમારું તેલ છૂટું પડી જાય અને ચડી જાય એવું લાગે એટલે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે ફરી પાછું થોડું મીઠું એડ કરીશું અને 1 કપ જેટલું મેં લીલું લસણ જે ઝીણું સમારીને રાખ્યું હતું તે નાખીશું. થોડું એવું લસણ મેં વધાર્યું છે ગાર્નિશિંગ માટે. તમારે બધું એકસાથે નાખવું હોય તો પણ નાખી શકો. લસણને પણ આપણે 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે લસણ કાચું ન રહે તે રીતે ગ્રેવીમાં સરસ એવું ભળી જાય ત્યાં સુધી ચોળવી લેવાનું છે. અને હવે તેમાં આપણે 1 કપ જેટલું ગરમ હુંફાળું એવું પાણી એડ કરીશું. મિક્સર જારમાં જે ગ્રેવી હતું તેમાં ચલાવીને આપણે તેમાં એડ કરી દઈશું અને આ પાણી બને ત્યાં સુધી હુંફાળું ગરમ લેવું, ઠંડુ નહીં લેવાનું. અને હવે ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે આપણે ચડવા દઈશું. ગ્રેવી ચડવા માંડે એટલે આવી રીતે છાંટા ઉડશે અને સુગંધ પણ સરસ આવવા માંડશે. અને હવે તેમાં આપણે કાજુ એડ કરી દઈશું. મેં અહીં જે આપણે કાજુ સાતળ્યા હતા તે બધા જ એડ કરી દીધા છે. 1 થી 2 મિનિટ સુધી શાકમાં કાજુ ભળી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે ચલાવતા રહીશું. ગ્રેવીમાં સરસ એવું તેલ છૂટું પડી જાય એટલે આપણે અડધી ચમચી જેટલો ઉપરથી કસૂરી મેથી, અડધી ચમચી જેટલો થોડો એવો ગરમ મસાલો, અડધા કપ જેટલા લીલા ધાણા એડ કરીને આપણે 1 થી 2 મિનિટ સુધી આવી રીતે સાતળી લઈશું. લીલા ધાણા એડ કરવા જરૂરી છે, તેનાથી તેનો કલર પણ સારો આવશે અને સ્વાદ પણ સારો આવશે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો હતો તે જોઈ લઈશું. એકદમ સરસ એવો સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે. તેમાંથી આપણે નાન બનાવી લઈશું. તેના માટે લોટને 2 મિનિટ મસળીને તેમાંથી રોટલી કરતાં થોડોક મોટો એવો લુવો લઈ લઈશું અને તેને આવી રીતે પેટીસ શેપ આપી દઈશું. અને હવે પાટલી ઉપર લુવાને આપણે લોટથી સ્પ્રિંકલ કરીને લઈ લઈશું. ને મેં અહીં તેને ઓવલ શેપમાં નાન બનાવ્યા છે, બહુ જાડા પણ નહીં ને પતલા પણ નહીં. થોડો એવો આવી રીતે લાંબો ઓવલ શેપ વણીને તેની ઉપર આપણે થોડા એવા લીલા ધાણા અને થોડાક બ્લેક તલ જે આવે છે તે સ્પ્રિંકલ કરી લઈશું. તેનાથી નાનનો ટેસ્ટ પણ સારો આવશે ને એકદમ હોટલ જેવા બનશે. અને ફરી પાછું તેની ફરતી કોર જાડી ન રહે તે રીતે આવી રીતે થોડું એવું વણી લેશું જેથી તેના ઉપર તલ ને ધાણા બરાબર ચીપકી જાય. તલ ને ધાણા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા નાખી શકો. નાન વણાઈ જાય એટલે આપણે તેને પાટલી ઉપર પલટાવી લેવાનું છે. પલટાવીને પછી તેની ઉપર ફરતા નાનમાં આખા નાનમાં આપણે પાણીથી આવી રીતે સ્પ્રિંકલ કરી લેશું, પાણી લગાવી લેશું. આ વસ્તુ જરૂરી છે. શા માટે તે હું તમને બતાવીશ. નાનને પાણીવાળું કરીને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોખંડની કે નોનસ્ટિક પેન મૂકીને પેન ગરમ થાય એટલે જે બાજુ આપણે પાણી લગાવ્યું છે તે બાજુ પહેલી
લોઢી ઉપર મૂકીશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે લોઢી ફેરવતા રહીને આપણે એક બાજુ નાનને પહેલાં શેકી લેવાનું છે અને એક બાજુ સરસ એવું શેકાઈ જાય એટલે હવે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીને આવી રીતે લોખંડની કે લોઢીને આપણે ઊંધી કરીને નાનને ઊંધી બાજુ આવી રીતે શેકી લેવાની છે. આપણે જે પાણી લગાવ્યું હતું તેના લીધે આપણું નાન ચીપકી રહેશે અને હવે આવી રીતે નાન આપણો એકદમ શેકાઈ જાય એટલે હવે આપણે લોઢીમાંથી તેને લઈને ગેસ ઉપર આવી રીતે જે ભાગ કાચો રહ્યો હોય તે બાજુ શેકી લેશું અને હવે તેની ઉપર આપણે બટર, ઘી તમારે જે લગાવવું હોય તે લગાવી લેશું. મેં અહીં ઘીથી તેને ચોપડી લીધું છે. તમે જુઓ તો એમ એકદમ હોટલમાં મળે તેવા જ નાન બન્યા છે. ચાલો તેને હવે સર્વ કરી લઈએ. જો તમે ક્યારે આ રીતે લસણ કાજુનું શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. શેવણી ગામે જે દૂર દૂરથી લોકો ખાવા જાય છે તેવું જ બનશે અને ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે. જો રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતા રહે. ચાલો તેને સર્વ કરી લઈએ. તેના માટે મેં અહીં તેની ઉપર થોડા લીલા ધાણા, લીલું લસણ ગાર્નિશ કર્યું છે. ઉપરથી થોડા ફ્રાય કરેલા કાજુ પણ મૂક્યા છે. એકદમ જોઈને જ ખાવાનું બંધ થાય તેવું હોટલ જેવું આપણું કાજુ લસણનું શાક તૈયાર છે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.